ગાઈસ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને છે ને ફાર્મમાં જવાની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે. પિનલ આ બધું જો બધું રેડી કરે છે બરાબર. બધું જો બહાર કાઢ્યું છે રેડી જ હોય. રેડી જ હોય ઓલરેડી મારે પાઉચ બધા ભરેલા જ હોય. ઓકે એમાંથી ખાલી ઉઠાવવાનું અને પેક કરવાનું બધું હોય. ઓકે એમાંથી લઈને ખાલી કાઢીને સાઈડ જ મૂકવાનું. ઓકે પછી સીધું જે બેગ લઈ જવાની એમાં નાખી દેવાનું એ ડિક્કીમાં નાખી દેવાનું. ઓકે ફરવાના કપડા તો મારે કમ્પ્લીટ જ હોય. ઓકે પણ હજી છે ને હાલ ફાર્મમાં જવાનું મુહૂર્ત આવ્યું નથી ભાઈ. કેટલા વાગે નીકળીએ હજી કઈ નક્કી નથી. હેતાંશભાઈ તો જયારે સ્કૂલેથી આવશે ત્યારે નીકળવું છે કે વહેલા નીકળી જવું છે કે મોડા નીકળવું છે હજી કઈ નક્કી નથી થતું. પણ જેવો સમય રહેશે એ રીતના વહેલા મોડા નીકળી જશું. બરાબર છે. બીજા બધા તો બધા નીકળી ગયા છે. આપણે જ વાત કરી. તમે નવું ટી શર્ટ પહેર્યું છે ને જેથી હા અહીં આવો તો વાત કહું. સ્ટીકર કાઢતા ભૂલી ગયા ભાઈ. કેવું છે ભાઈ ટ્રેક પહેરી લીધું છે એટલે છે ને ત્યાં ઉપાધિ નહીં કઈ. આ વખતની હોળી એવી ગઈ છે કે છે ને બધાએ નવા કપડા પહેરીને જ કપડા બગાડ્યા છે. એવી હોળી કરી છે આ વખતે આ લોકો. એમ ને હા પણ આ નથી બગાડવાના. આ નથી મારે કાલે હોળીમાં કયા પહેરવાના છે મને કહી દે. હોળીમાં જો વ્હાઈટ ટ્રેક પહેરવાનું છે અને વ્હાઈટ ટી શર્ટ પ્લેન. આ કેપરી છે અને વ્હાઈટ પ્લેન ટી શર્ટ આખું વ્હાઈટ. ઓકે જી સરસ. ચાલો ભાઈ આવતીકાલના કોસ્ટ્યુમ રેડી થઈ ગયા છે. ચાલો નીકળીએ એટલી વાર. અને રે બેન જો આવી ગયા છે મસ્ત મજાનું નાઈ લીધું. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આમ જો બે જણા થઈને તો બાબા પહેરાવે છે એને હાથમાં કઈક શું લેવું છે લઈ લેવા દે ને. શું છે સ્ટીકર છે લઈ લે બસ લ્યો સરસ. ચાલો ફાડી નાખ્યું કઈ વાંધો નહીં. એને શું કરવું તું મજા કરો ભાઈ મજા કરો. હાલ રમવાનું છે સપના અનેરીને. હા કલર થી નહીં ગુલાલ થી પાણી થી ભાઈ. શરદી નો થઈ જાય ઠંડુ પાણી નો નાખે ત્યાં તો કાલ તો છે ને નળી જશે તું જોજે. હાલે લે એમ થોડું હાલે. આમેથી આપણે મોતના મોહમાં જાય છે. કેમ આપણે ગમે ના પડશું લોકોને સમજાવી આને નહીં એની આટો એક પર્સનલ માણસ તારે રાખવો પડશે. પિનલ તારે અનેરીને લઈને બેહવાનું. અનેરીને પલાળવી નથી બરાબર છે. મેન કોણ ખબર? દર્શિતા. મમતા માસી કાલે તે આવી હતી ને કેવું રોવડાવી. કાલ ક્યાં આવી હતી? ઈ કાલ ફામે જતા હા. હતા ત્યાં હતી હા તે રોવડાવી. તારે રમવાનું છે ધૂળેટી તો તારે અનેરીને લઈને બેહવાનું છે. નહીં ભાઈ કાલે ચિંતન ધૂળેટી રહીમાં મજા આવી ગઈ. કાલે મજા આવી ગઈ ધૂળેટી રહીમાં જોરદાર. કોઈના ચહેરા ઓળખાઈને એવા કરી દીધા. કલર લઈ ગયા હતા. કલર લઈ ગયા હતા તો ઘટી કે થઈ ગઈ હતી. થઈ રહી હતી. અંકિત લાવ્યા હતા ને. અંકિત થોડોક લાવ્યો પણ ઈ એના પૂરતો જ હતો એટલે વધારે નહોતો. થઈ રહી રેતી આવે કે કલર જેવું જ હોય. નહીં રેતી જેવું કઈ એમ હોય જાડો પાવડર હોય હાવ પતલો પાવડર ન હોય. ગઈસ તો બપોરના વાગી ગયા છે 2 બરાબર. અને અનેરીને છે ને હવે બહાર રમવા જવું છે. જો હમણાં છે ને કૂદીને ક્યાં બહાર મમ્મી ગયા હતા થેરાપીમાં. મજા આવી દરરોજ જાઓ જોવી છીએ ભાઈ છે ને મમ્મી હમણાં થેરાપીમાં જાય છે. ચિંતન તારે જવું છે કે નહીં? થેરાપી માં જવું છે. સામાન પેક કરવાનો છે. હોળી ધૂળેટીમાં ભાઈ ફાર્મમાં જવાનું છે. સામાન પેક કરવાનો બાકી છે. સપના નારે ના ખાઈ નહીં થઈ ગયું તું હું તો ત્યારે મારા કપડા ની કીરા હોય. મારો બોક્સ લીધો. ચાર્જર લીધો. સ્ટેન્ડ ઓકે જી પાવર બેંક એવું કઈ લીધું નથી. પણ તારે કરી નખાય ને એટલું થોડું. બિચારો કેટલો કામમાં હોય કેટલું એડિટિંગ કરતો હોય તને ખબર છે. એને શું કર્યું હશે? હા મારો બ્રશ લીધી. નાવલ રૂમાલ. મોજા. પટ્ટો. બધું લઈ લીધું છે. પટ્ટો પહેરવાનો છે તું અહીંયા પહેરવો પડે રામા ગમે તે પેન્ટ ઉતરી જાય. ધૂળેટીમાં એક પટ્ટો બગડે નહીં હાલે. હા પેન્ટ ન ઉતરવો જોઈએ. સપના એનું શાક બન્યું હોય. બટેકાનું શાક. લે બટેકા બાઈફા પાછા ફરીથી પછી હા ભાભીની એવી ઈચ્છા હતી કે મારે ખીર ને બટેકાનું શાક. ઓકે જી સરસ લે. ઓકે એક દિવસ સપના છે ને તું આમ રેકોર્ડ બ્રેક કરીને એક બટેકા સિવાયનું કંઈક બનાવીને એક મસ્ત મજાનું એક કાલે સ્પેશિયલ બટેકા સિવાયનું જ હતું. એમ ને શું હતું કાલે? કાલે હું હતી. કોબીનું શાક હતું. કાલે કોબીનું શાક હતું. કાલે તું હતી નહીં બરાબર છે. બટેકાનું હતું. કોબી બટેકાનું હતું. ખાલી કોબીનું હતું બટેકા નહોતા એમાં. તા હતા? આપણે બટેકા લેવા જ નથી. હવે બટેકા લેતી જ નહીં તું છે ને બધા સબસ્ક્રાઈબરોને આમ સાબિત કરી દે નહીં મને બટેકા સિવાય ઘણું બધું ફાવે છે.
બરાબર છે. ચાલો ભાઈ, મસ્ત મજાની રોટલી બને છે ભાઈ, જોરદાર, સાથે બટેકા શાક. એનું બનાવે પણ બધાની ઈચ્છાને માન આપવું પડે ને. હા સાચી વાત છે. જો ભાઈ મસ્ત બટેકા. શેનું શાક છે? કોબી બટેકા કોબી છે, બટેકા છે એમાં. આર્યા બટેકા હા લે ભાઈ, જો ઇન્સ્ટન્ટ છે ને ફોટો કાઢ્યો, બરાબર છે, ચેક કરી લ્યો ભાઈ. કોબી બટેકાનું શાક, સાથે આમાં જો મસ્ત મજાની ખીર ભાઈ, જોરદાર. આ શું છે? તેલ? કેસર કેસર? કેસર નથી, ઘી છે. ઘી છે ભાઈ, ઘી. તું સપના બહુ ઊંચા જો છો હો. કેસર સપના છે તારી પાસે, એટલા બધા ઊંચા સપના જોવાના. કેસર કેસર છે ના. પણ મેં ઓછું નાખ્યું છે. ઓકે, ઓછું કેસર નથી, નાખ્યું. લસણની ચટણી નાખો. લસણની ચટણીથી છે ને કલર પકડાવે છે ભાઈ. આજે છે ને માંડો ફૂટી ગયો છે, બરાબર છે. તો પિનલ ગઈ છે દવાખાને, બરાબર, ચેકઅપ માટે. આજે કોને ખબર હવે જવાનું હશે. મારે ખ્યાલથી તો નેક્સ્ટ વીકમાં જવાનું હતું, પણ આવે એટલે આપણે એને પૂછ્યું, બરાબર છે. હું કીધું ડોક્ટરે, અનેરી ક્યાં ગઈ હોય? કે ન્યા બેઠી છો? શું છે ઈ? લાવો મને આપો. કેટલા બધા છે તારી પાસે? પપ્પા નહીં પાલે. લાવો પપ્પા નહીં પાલે. લાવો, સૌથી મોટા હોય ને એ મને આપો. એને એમ કે ખવડાવે, ખાવાની આઈટમ છે. ચાલો, હેપી હોલી. જો છોકરાઓ રમે છે, હેપી હોલી કરે છે ભાઈ. જી ગાઈસ, તો ફાઇનલી ભાઈ દવાખાનેથી આવી ગયા છે ભાઈ. ક્યાં દવા લેકે આયે હો? પ્રાડા. અરે વાહ, ટી શર્ટ પહેન કે. અરે પણ જો જોરદાર. પણ હો, હવે 6XL થઈ ગઈ છો. 5XL. ખુલ્લા Okay. કપડા પહેરવાના હોય અત્યારે. ક્યાં દવાખાને ગઈ હતી? એટલે બતાવવાનું હતું કે નેક્સ્ટ વીકમાં બતાવવાનું હતું ને? થોડું પહેલું બતાવી દીધું. થોડુંક વહેલું બતાવી દીધું. જી કઈ ઇશ્યુ છે? ઈચ્છું હતો પણ નથી વાંધો આવે એવું. નથી વાંધો આવે એવું. હા લે, જો ભગવદ્ ગીતા મળી છે ભાઈ. શ્રીમદ ભાગવત ગીતા ઓકે, ચેતન કુમારે 108 ગીતા વેચવાનો સંકલ્પ કર્યો છે. શું વાત છે ભાઈ. મસ્ત, નાઇસ ડિસિઝન, ગુડ, વેલ એન્ડ ગુડ. એમાંથી મને એકને સિલેક્ટ કરી અને ફેમિલીમાંથી. યસ, રાઈટ ભાઈ. થેન્ક યુ ચેતન ગીતાજી, કુમાર, થેન્ક યુ સો ચેતન મચ. કુમારે વાઘાણી બી- હોસ્પિટલ. યસ, ગીતાજી ઓકે જી. અને અંકિતાબેન ગયા હતા અમેરિકા. અમેરિકા ગયા હતા, અમેરિકાથી આવી ગયા છે. ગિફ્ટ લાવ્યા છે. ઓકે જી, સરસ, ગુડ, થેન્ક યુ ડોક્ટર પછી અંકિતાબેન પાછું વાઘાણી. અમેરિકાની બ્રાન્ડ છે ભાઈ, બરાબર છે ભાઈ. અમેરિકાથી જોતા હોય આવી કઈ બ્રાન્ડ છે કે? બરાબર છે. ચાલો ભાઈ, પેલા તો બધા કહેતા તો પેલા મેડ ઇન અમેરિકા લખેલું તમને બતાવી દઉં, બરાબર છે. એ મેડ ઇન ચાઇના. પિનલ, આમાં તો મેડ ઇન ચાઇના લખેલું છે. મેડ ઇન અમેરિકા ચાઇના બાજુમાં આવ્યું કે નહીં? બાજુ કાંઈ નથી, એવો હાથી ઘોડાનો ફરક છે. એવું છે? હા, તમારે કાંઈ વાંધો નહીં. રિસોર્ટમાં મેન્યુફેક્ચર હા લઈ જ જાવી છે, તને બધે લઈ જવાની છે, બરાબર છે. ઈ સમય આવશે. પણ અત્યારે ને અત્યારે બધું બધે નો લઈ જવાય. ખબર ને અત્યારે યુદ્ધનો માહોલ છે, ક્યાં ફસાઈ જવી કઈ નક્કી છે. અગર હું તને હમણાં કાલે જ લઈ જાત. આ ગીતાજી છે ને આમ પેટી પેક રાખી છે. આપણી પાસે બહુ બધી ગીતા છે. ઓકે જી, આ ગીતાજી છે ને આપણે અનેરીના કન્યાદાનમાં આપવાની છે. એવું કરવું છે? એવું કરવું છે. એવું કરવું છે ભાઈ. સરસ ભાઈ. એને ચિંતનભાઈ. ચિંતનભાઈ વાંચવાની ટ્રાય કરે છે. આજથી 10 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા. જ્યારે શ્રીફળ આપવાનું ઓલું હોય ને આવું હા હા ત્યારે આમ હોય. હા, ત્યારે સાદું શ્રીફળ હાલતું. સાદું શ્રીફળ હવે ઈ હતું. શ્રીફળ દેખાય નહીં એટલું બધું એ લોકો લેમિનેશન થઈ લેમિનેશન કરી એ નાખ્યું એવું છે. કહે છે કે આ ગીતાજી સાદી નહીં હાલે. હા, નહીં એની શું ગેરંટી કે આજથી 25 વર્ષ પછી સાદી ગીતાઓ આવી હા આવશે. હા. પિનલ, ગીતા એ ગીતા. યસ. એમ નથી, પેલા શ્રીફળ આપતા સિક્કા મૂકી દેતા, હવે ફેન્સી નોટો એવું નથી, પૈસા ઈ પૈસા હા, ફેન્સી એવું કરતા નથી. નહીં. પેલા છે ને સાદું શ્રીફળ તો ચલાવે છે. આ તો શો માટે છે ને ફેન્સી મૂકે. હજી તો છે જ શ્રીફળ એ શ્રીફળ જ એમ, પણ એને કેમ શ્રીફળ એ- ડેકોરેશન કરે? ડેકોરેશન કરે પણ સાદું શ્રીફળ તો પેલા મૂકે ને મૂકે મૂકે ને મૂકે ભાઈ, એવું એવું કહેવાનું ઘણું છે. બધું એમ. પૈસા નહીં, પૈસા ડેકોરેશન કરી નોટો વાળે. એટલે છે ને સમજો આ ગીતાજી જે છે ને હા, એનું ડેકોરેશન નહીં આવે. આ કન્યાદાનમાં છે ને આમાં જ આ ઓકે જી, સરસ, ગુડ. ઓકે, એવું છે. પછી બાકી બધા પિનલ રિપોર્ટ બધા હોસ્પિટલના ઓકે? બધું કે રિપોર્ટ એવું કઈ નથી. ઓકે ખાલી ચેકઅપ જ. ઓકે, ઓલ ગુડ, વેલ એન્ડ ગુડ. સરસ, ચાલો, થેન્ક યુ.